કાંઠા ગામના 91 ગામના લોકો છે તે પ્રતિકાર રેલી યોજશે અને રેલીને મંજૂરી મળે તે માટેની રજૂઆત હાલમાં કરવામાં આવી રહી છે। પાટીદાર અનામત આંદોલન સમિતિના વિરોધમાં કાંઠા ગામના લોકો પણ પ્રતિકાર રેલી યોજશે અને તેની મંજૂરી માટે હાલમાં રજૂઆત કરવામાં આવી રહી છે। આ રજૂઆત માટે મહિલાઓ કલેક્ટર કચેરીએ પહોંચી છે અને પોતાની રજૂઆત કરી રહી છે। તો રેલીની મંજૂરી માટે મહિલાઓ કલેક્ટર કચેરીએ પહોંચી છે। વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા નિલેશ પટેલ। જે નિલેશ, જે પ્રકારે પ્રતિકાર રેલીને લઈને જે મંજૂરી માટેની માંગ સાથે મહિલાઓ ત્યાં પહોંચી છે, હાલમાં ત્યાં શું સ્થિતિ છે અને શું વિગતો છે અંગેની? હાર્દિક પટેલ દ્વારા દાંડી યાત્રાની જાહેરાત કરવા બાદ હવે તેને નવું નામ આપીને ફરીથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। એકતા રેલીના વિરોધ માટે કાંઠા વિભાગના તમામ યુવાનો અને સરપંચો તેમજ ગ્રામજનો બહાર આવતા હતા, પરંતુ આજે મહિલાઓ પણ સામે આવી છે અને મહિલાઓએ આ રેલીનો એકતા રેલીના વિરોધ માટે પ્રતિકાર રેલી માટે આજે કલેક્ટરને અરજી આપી છે। તેમજ તેમનું કહેવું એવું છે કે જો આ પ્રકારે આ લોકોને મંજૂરી કોઈ પણ પ્રકારે આપવામાં આવશે તો અને વગર મંજૂરી પણ રેલી કાઢશે તો અમે પણ સામે પ્રતિકાર રેલી કરીશું। જેમ મહિલાઓ જેમ પાટીદાર સમાજની મહિલાઓ વેલણ અને થાળી લઈને બહાર આવે છે તેમ અમે પણ હવે વિરોધમાં આવીશું અને સામે આ લોકોનો સામનો કરવા માટે અમે પણ તૈયાર રહીશું। જી આભાર આ તમામ માહિતી બદલ।